નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 23 જુલાઈ 2024 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। આજે પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ અને તાપીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 48 કલાકમાં રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે। અત્યાર સુધી જ્યાં નહિવત વરસાદ થયો છે એવા ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી તો કરવામાં આવી છે, પરંતુ હજુ પણ ગુજરાતમાં વરસાદની ઘટ છે। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 43.36% વરસાદ પડ્યો છે, તો સૌરાષ્ટ્રમાં 30.25% વરસાદ થયો છે। મધ્ય ગુજરાતમાં અત્યાર સુધીમાં 19.69% વરસાદ થયો છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં 14.66% વરસાદ પડ્યો છે। અમદાવાદ શહેર અને જિલ્લાની સ્થિતિ અંગે વાત કરતા અંબાલાલ પટેલે કહ્યું કે અમદાવાદમાં આજથી 23 અને 24 તારીખથી જોરદાર વરસાદ શરૂ થઈ જશે। ખાસ કરીને અમદાવાદના પૂર્વ વિસ્તારમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। પાટનગર, ગાંધીનગરમાં પણ ભારે વરસાદની શક્યતા છે। એકંદરે 23 મેની રાતથી 27 તારીખ સુધી સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે। કચ્છના વિસ્તારોમાં વરસાદ પ્રમાણમાં ઓછો રહેશે, જો કે રાપર, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજારમાં ક્યાંક ક્યાંક ભારે ઝાપટા પડવાની શક્યતા છે। પશ્ચિમ સૌરાષ્ટ્ર, ખાસ કરીને દ્વારકા, પોરબંદર અને જામનગર માટે અંબાલાલ પટેલે ચિંતા વ્યક્ત કરી છે। તેમનું મુખ્ય કારણ એ છે કે ઉપલા સ્તરે ઈરાન તરફથી આવતા શુષ્ક અને ગરમ પવનોને કારણે ભેજ નથી પહોંચી રહ્યો। જો ઉપલા સ્તરે ભેજ હોત તો સારો વરસાદ પડત, છતાં પણ આ વિસ્તારોમાં 1 થી 3 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ સૌરાષ્ટ્ર અને ભાવનગરના તટવર્તીય વિસ્તારોમાં આજ રાતથી લઈને કાલ સવાર સુધીમાં ભારે વરસાદની આગાહી છે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે। આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ નોંધાઈ શકે છે। લોકોને અપીલ કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આગામી 24 થી 48 કલાક દરમિયાન ખાસ કરીને પંચમહાલ, દાહોદ અને લુણાવાડાના ભાગોમાં પૂર કે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।